સુરતમાં વરાછા વિસ્તારમાં આવેલી નગર નિયોજકની કચેરીના સર્વે સર્વા ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજિયાત નિવૃત્તિ કરી દેવાયેલા કે.એલ. ભોયાએ પોતાની ફરજ દરમિયાન ધનવાન થવા માટે ગેરકાયદે રીતે પત્ની, પુત્ર અને પુત્રીના નામે મિલકતો વસાવવામાં આવી હતી. 1.57 કરોડની આવક ગેરકાયદે મેળવી હોવાનું તપાસમાં બહાર આવતા ગુનો દાખલ થયો હતો. આ કેસની તપાસ માટે એસીબી દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી નગર નિયોજકની કચેરીના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાસભાઈ લાહનાભાઈ ભોયા, રહેવાસી નહેરુ પાર્ક, ઉર્મી 4 રસ્તા નજીક, જેતલપુર રોડ, વડોદરા, મૂળ વતન તુતરખેડ, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ, પોતાની ફરજ દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી પોતાના તેમજ આશ્રિતોના નામે અપ્રમાણસર મિલકતો વસાવી હોવાની માહિતી બહાર આવતા વડોદરા એસીબી દ્વારા તેમની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી. એસીબી દ્વારા કૈલાસ ભોયાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. તેઓની રજૂઆત હતી કે કૈલાસ ભોયાએ વડોદરા, જૂનાગઢ અને સુરત ખાતે ફરજ દરમિયાન કયા કામમાં ગેરરીતિ આચરીને નિયમો વિરુદ્ધ હુકમો કરીને ભ્રષ્ટાચાર કર્યો છે, અન્ય અધિકારી કે સ્ટાફની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવાની છે. LIC પોલિસીમાં કરેલા રોકાણ અંગે તપાસ કરવાની છે. વલસાડ ખાતે તારીખ 26/4/2012ના રોજ રમીલાબેન પટેલ પાસેથી 4.80 લાખમાં જમીન ખરીદી હતી. બજાર ભાવ કરતાં ઓછા કે ઊંચા ભાવે જમીન ખરીદી છે કે કેમ તેમજ અકોટા જેતલપુરની સીમમાં સોનલબેન મુકેશભાઈ શાહ પાસેથી 88.5 લાખમાં પ્લોટ લીધો હતો. આ ઉપરાંત વલસાડના જુજવા ગામે જગનભાઈ રણછોડભાઈ પટેલ પાસેથી 2.34 લાખમાં જમીન ખરીદી હતી. આ ઉપરાંત ખરીદેલી અન્ય મિલકતોની પણ તપાસ કરવાની છે. આ મિલકતોની કિંમત કોને ચૂકવી હતી, બક્ષિસ લેખેથી મળેલી પ્રોપર્ટીની પણ તપાસ કરવાની છે. સરકાર તરીકે વકીલ DJ નાળિયેરીવાળાએ રજૂઆતો કરી હતી. સ્પેશિયલ એસીબી કોર્ટના જજ RS પ્રજાપતિએ આરોપીના આગામી 16મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. 17 લાખથી પણ વધુની ચીજવસ્તુઓના પુરાવાઓ નથી. વડોદરા રિમાન્ડ અરજીમાં તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે કૈલાસ ભોયાએ પત્નીના એકાઉન્ટમાંથી ઘણા લોકોને રૂપિયા ચૂકવ્યા છે. તે નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની છે. આરોપીને ઘરમાં સરકારી પંચો રૂબરૂ જડતી કરતાં 17 લાખથી પણ વધુની ચીજવસ્તુઓ મળી છે. તે મિલકતો અંગે કોઈ પુરાવાઓ નથી. આ મિલકતો કયા માધ્યમથી ખરીદી છે તેની તપાસ પણ કરવાની છે. આરોપીએ પોતે તથા પોતાના પરિવારના એકાઉન્ટમાં વર્ષ 2012થી 2020 દરમિયાન અલગ અલગ ખાતાઓમાં 8 લાખ કરતાં પણ વધારે રોકડ જમા કરાવી છે. તે રૂપિયા કયા આવકમાંથી આવ્યા છે તેની તપાસ કરવાની બાકી છે. કેટલી ડ્રાફ્ટ ટીપી સ્કીમો અને ઇન્ડસ્ટ્રી પાર્કને મંજૂરી આપી તેની તપાસ વડોદરા એસીબી દ્વારા રજૂ કરવામાં આવી હતી કે આરોપીએ પોતાની ફરજ દરમિયાન વડોદરામાં કેટલા ઇન્ડસ્ટ્રી પાર્કને પરવાનગી આપી છે તેની પણ તપાસ કરવાની છે. અને વડોદરામાં ફરજ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ વધારાનો ચાર્જ હતો કે કેમ, અને ચાર્જ હતો તો તે દરમિયાન કેટલી ડ્રાફ્ટ ટીપી સ્કીમની ફાઇલો મંજૂર કરી છે તે અંગે પણ તપાસ કરવી જરૂરી છે. આરોપીએ અન્ય કોઈ વ્યક્તિઓને ગેરકાયદે લાભ મળે તે માટે કોઈ ફાઇનલ પ્લોટ મંજૂર કર્યા હોવાની શક્યતા છે. નિયમો વિરુદ્ધ મંજૂર કરેલી ફાઇલ અંગે ખાતાકીય તપાસ ચાલે છે તેની પણ તપાસ કરવાની છે. જુદી જુદી બેંકમાંથી લોન લઈ રીપેમેન્ટ કરી દીધી હતી. અને વડોદરા કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે કૈલાસ ભોયાએ અલગ રહેણાંક, પ્લોટ તથા અન્ય હેતુસર જુદી જુદી બેંકોમાંથી લોન લીધી હતી. તે લોન પણ ટૂંકા ગાળામાં ભરપાઈ કરી દીધી હતી. લોન રીપેમેન્ટ કયા આવકના માધ્યમથી કરી છે તે અંગે તપાસ કરવાની છે. આરોપી કઈ બેંકમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો હતો તે અંગે કોઈ વિગતો જણાવતો નથી. તે અંગે રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરવાની છે. TV18 ન્યૂઝ, વડોદરા.